છે તેની જોડે ડિસ્કસ કરવા માટે હવે હું મારા જે સહયોગી છે યજ્ઞ તેમને કહીશ. ઓવર ટુ યુ યજ્ઞ. જે આભાર સ્મિત. એક બાજુ જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આપણે ચર્ચા વિચારણા યથાવત રાખતા આવીએ છીએ અને તેની સાથે અત્યારની પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા, સંકલ્પ પત્ર, શપથ પત્ર, ગેરંટી કાર્ડ, દરેક વસ્તુ જાહેર કરવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં જે એક જીતનો આશાવાદ હતો તે ફરી એકવાર જે પુરવાર થયો હોય તેવું લાગી રહ્યું છે. સાથે જ ગુજરાતની રાજકારણની વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં જે ત્રીજો પક્ષ ક્યાંક સ્વીકાર્ય ન હતો, પરંતુ તેની સાથે માત્ર ને માત્ર ત્રીજો પક્ષ નહીં પરંતુ ચોથો ને પાંચમો પક્ષમાં અત્યારે ક્યાંક સ્વીકાર્ય થઈ ગયો હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે. ભારતીય જનતા પાર્ટી 6 મહાનગરપાલિકાની વાત કરીએ તો 6 મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની જે પ્રચંડ બહુમતી જે સામે આવી છે, સાથે એઆઈએમ આઈએમ કહી શકાય કે એક એન્ટ્રી હતી ને એન્ટ્રીમાં જ અત્યારે તો જે 7 બેઠક ઉપર અત્યારે તો જે જીતી ગઈ હોય, પેનલો જીતી ગઈ હોય તે જે સામે આવી છે. બીજી બાજુ વાત કરીએ આમ આદમી પાર્ટીની. આમ આદમી પાર્ટી જે સુરતમાં 27 બેઠક ઉપર અત્યારે તો ક્યાંક જીતી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે તો વોર્ડની પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે વોર્ડમાં જે એક પેનલ હોય ને પેનલમાં પણ અત્યારે તો જે આમ આદમી પાર્ટીનો જે સુરતમાં જે એક જીત થઈ છે તેને લઈને પણ સવાલ તો ઘણા બધા હોય છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની આ જીતની હેટ્રિક હોય તેવું લાગી રહ્યું છે. તો આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે યોગેશ ચુડકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, પ્રદીપ મલિક કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે જ જગદીશભાઈ પટેલ કે જેઓ આમ આદમી પાર્ટીના નેતા છે, અને ડોક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. જે આપ સર્વેનું સૌથી પહેલા તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન પ્રદીપભાઈ આપને, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, ગુજરાતમાં આપણે બે જ વસ્તુ જોતા હતા, સત્તા પક્ષ અને વિપક્ષ. આ વખતે ક્યાંક જે ત્રીજો ચોથો નહીં પરંતુ પાંચમો પક્ષમાં અત્યારે ક્યાંક એક્સેપ્ટ થઈ ગયો તેવું લાગી રહ્યું છે. સૌથી પહેલો સવાલ એ કે પરિણામને કઈ રીતે જોઈ રહ્યા છો? પરિણામ અપેક્ષિત હતો. અમે લોકો વાત કરતા હતા 2 દિવસ પહેલાં વોટિંગ પછી, અને આપે મને પ્રશ્ન પૂછ્યા હતા કે પરિવર્તન જોઈ રહ્યા છો કે પુનરાવર્તન જોઈ રહ્યા છો, અને મારો ઉત્તર હતો કે હું પુનરાવર્તન જોઈ રહ્યો છું, પરિવર્તનની કોઈ મને કંઈ દેખાતું નથી. પણ મને નથી લાગતું કે આઈ ગેવ અ વેરી ઇન્ટેલિજન્ટ આન્સર. ઇટ વોઝ અ વેરી ઓબ્વિયસ આન્સર. એ આન્સર અપેક્ષિત, આઈ મીન કોઈ પણ વ્યક્તિને પૂછો તમે રસ્તા ઉપર, તમને કહેશે કે મને લાગે છે કે ભાજપા ચૂંટણી જીતશે. પણ આવી રીતે જીતશે એ નક્કી, પણ આવી રીતે બહુ જ આશ્ચર્યની વાત છે કે 6 ઉપર જીતી ગયા છે, પણ વિપક્ષ જે મુખ્ય વિપક્ષ પાર્ટી છે કોંગ્રેસની 1-2 જગ્યાએ તો શું કહેવાય એને ક્લીન સ્વીપ થઈ ગયા છે. એને સ્વેપ્ટ અવે. દે હેવ બીન ઝાડુ લઈને, અને લિટરલી ઝાડુ છે, પણ આપ જે રીતે કહી રહ્યા છો કે બીજા ઘણા પાર્ટીઓ આવી ગયા છે, આપ, બીએસપી અને AIMIM, આ 3 પાર્ટીની એન્ટ્રી થઈ છે. અને આપના તો હું કહું કે એનું ગ્રાન્ડ એન્ટ્રી કહેવાય, કેમ કે આટલા ઓછા સમયમાં, સચ અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ, દે હેવ ડન અ રિમાર્કેબલ જોબ. અને એક સુરત શહેરમાં, એના પછી પાછળ ઘણા બધા રીઝન્સ છે, એની ચર્ચા અમે લોકો કરીશું, પણ ઇમ્પ્રેસિવ બિગનિંગ ફોર આપ, વેલ ડન આપ. કોંગ્રેસ, તમને ખબર હતી, યુ ન્યૂ ઇટ વોઝ કમિંગ યોર વે. પણ અમે લોકો જે રીતે 2 દિવસ પહેલાં ચર્ચા કરતા હતા, એ વિપક્ષમાં છે, એમને જો સત્તા પક્ષ એક કદમ ચાલે, એક ડગલા ચાલે, તો વિપક્ષને કે જે સત્તા ઈચ્છે છે એમને 2 ડગલા ચાલવું પડે, ઓછામાં ઓછા 1.25 ડગલા ચાલવા પડે. બટ they were never there. So I see as again, તમે જેમ રીતે મને પૂછો છો, I see it a very very expected result, very expected, nothing surprising unfortunately. મને કંઈક નવાઈ નહીં લાગતી, કોઈ સરપ્રાઈઝ નથી આમાં. બિલકુલ. એક બાજુ જે રીતે કંઈક નવાઈની વાત નથી, ભારતીય જનતા પાર્ટી 6 મહાનગરપાલિકામાં જીતી છે. ડૉક્ટર હેમંત ભટ્ટ, શું કહેશો આ પ્રચંડ જીતને લઈને? યજ્ઞ, આપણે 2 દિવસ પહેલાં જ્યારે મતદાન પત્યું એ દિવસે પણ જ્યારે ડિબેટ થઈ ત્યારે ચર્ચામાં વાત થઈ હતી, અને એ વખતે ઓછા મતદાનની વાત થઈ ત્યારે મેં કહ્યું હતું, અને બહુ નમ્રતાપૂર્વક કહ્યું હતું કે ભલે આ 40-45% આસપાસનું વોટિંગ છે, પણ જે વોટિંગ છે એમાં 80% વોટિંગ ભારતીય જનતા પાર્ટીનું છે.
અને મને એ બાબતની ખુશી છે, આનંદ છે અને નમ્રતાપૂર્વક ગુજરાતની પ્રજાને વંદન કરવાનું, ખાસ 6 મહાનગરપાલિકાની પ્રજાને ભારતીય જનતા પાર્ટીના એક અદના કાર્યકર તરીકે વંદન કરવાનું મન થાય કે ભારતીય જનતા પાર્ટીને ખૂબ પ્રચંડ બહુમતી, જેને મલિક સાહેબ કહેતા હતા એમ, સ્વેપ્ટ અવે, આઈ વુડ કન્સિડર ઇટ એઝ અ સુનામી. ઇટ હેઝ લિટરલી સ્વેપ્ટ અવે ધ કોંગ્રેસ. અને સુરત તો કોંગ્રેસ મુક્ત સુરત થઈ ગયું. અમે જે કોંગ્રેસ મુક્ત ભારતનો સંકલ્પ લીધો છે એમાંનો સુરતમાં કોંગ્રેસ મુક્ત સુરત થાય અને આ આટલી સરસ રીતે થાય તો મને એ વાતનો આનંદ છે. અને વિરોધ પક્ષ હોવો જોઈએ, એની જરાય ના નથી, પણ વિરોધ પક્ષ તરીકેની જવાબદારીપૂર્વકની જ્યારે પોતાની ભૂમિકા ભજવે તો એ વિરોધ પક્ષને પ્રજા સ્વીકારતો હોય છે. પરંતુ જો તમે દરેકે દરેક બાબતમાં નકારાત્મક ભૂમિકા ભજવો, ચાહે એ સૌની યોજનાનું પદાર્પણ હોય કે ચાહે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત હોય, ચાહે અમદાવાદના મેટ્રો રેલ પ્રોજેક્ટની વાત હોય, ચાહે કોરોનાની મહામારીમાં સમગ્ર વિશ્વ WHO પણ જો વખાણ કરતું હોય કે ભારત સરકાર અને ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સારું કામ કર્યું છે અને તે છતાં પણ આપણે નકારાત્મકતાની રાજનીતિ કરીએ તો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક પ્રજાને ગમતું નથી. પ્રજા એવું ચોક્કસપણે માને છે વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરે છે, ક્યાંક 19-20 પણ હશે. હું એવું નથી કહેતો કે વિકાસની રાજનીતિ 100% ભારતીય જનતા પાર્ટી કરે અને સફળતા થઈ છે, પરંતુ પ્રજાને એવો વિશ્વાસ છે કે હું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જો પસંદ કરીશ તો મને એટલી શ્રદ્ધા અને વિશ્વાસ છે કે મારું કોઈ કામ બાકી રહી ગયું હશે અને હું જો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કહીશ તો એ ચોક્કસપણે થશે. એટલે આ જે વિજય છે એ CR પાટીલ સાહેબની સંગઠનની વ્યૂહરચના અને રાજ્ય સરકારમાં વિજયભાઈ નીતિનભાઈની સરકારના વિકાસલક્ષી કાર્યો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોરોનામાં ખૂબ પ્રશંસનીય કામગીરી અને સાથે સાથે ભારત સરકારની જે કોઈ યોજનાઓ છે, નરેન્દ્રભાઈની પ્રો પુઅર યોજના હોય, ઉજ્જવલા ગેસ યોજના હોય કે પછી સૌની યોજના માટેનું આખું ડેડિકેશન, નરેન્દ્રભાઈનું વિઝન, એ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, રિવરફ્રન્ટમાં સી પ્લેનવાળી સગવડ હોય, ભલે આપણે કહીએ કે અમુક બાબતો ઓપ્ટિક્સ હોય છે પણ એ ઓપ્ટિક્સમાં પણ પ્રજા વિકાસની એક નજરને જુએ છે. એ પ્રજા જુએ છે કે સાબરમતીમાં આજથી 25 વર્ષ પહેલાં ગ્રેટ ગોલ્ડન સર્કસ થતું હોય અને આજે સાબરમતી પાણીથી ભરાયેલી હોય, કાંકરિયા ખાલી હોય અને ત્યાં જેમિની સર્કસ થતું હોય અને એ કાંકરિયા લેક ફ્રન્ટનું આટલું સરસ ડેવલપમેન્ટ થતું હોય તો પ્રજા નેચરલી ભારતીય જનતા પાર્ટીને પસંદ કરે છે. જગદીશભાઈ, આમ આદમી પાર્ટી એક કહી શકાય માત્ર એન્ટ્રી હતી ગુજરાતમાં અને તેમાં પણ આટલી મોટી જીત સુરતમાં, કઈ રીતે જોઈ રહ્યા છો તો આ પરિણામને લઈને? આમ આદમી પાર્ટી જનતાના પાયાની જરૂરિયાતો જે છે, પાયાની જરૂરિયાતોને લઈને મેદાનમાં ઉતરી છે, જે અમે દિલ્હી શાસનમાં કર્યું પણ છે. અને એ પાયાની જરૂરિયાતો લઈને છેલ્લા ટાઈમથી પબ્લિકની વચ્ચે હતી અને પબ્લિકે અમને એમના દિલમાં સ્થાન પણ આપ્યું છે. તમે જોઈ શકો છો, પબ્લિકે પણ આપ્યું છે અને મીડિયાએ પણ આપ્યું છે, કારણ કે સ્વીકારવું જ રહે. અને ત્રીજા વિકલ્પ, હમણાં તમારી પહેલાં પણ એકવાર વાત, ત્રીજો વિકલ્પ, અમે વિકલ્પ બનવા કોઈનું એ કરવા નથી આવ્યા. આમ જનતાની પાયાની જરૂરિયાતો જે છે પૂરી પાડવા માટે આવ્યા છીએ. એમની વચ્ચે રહીને અમે પૂરી પાડીશું અને જનતા પણ હવે અમને સ્વીકારવા લાગી છે અંદરથી કે ના, અમારે પણ એવા માણસો જોઈએ કે અમારા પ્રશ્નોને ઉજાગર કરે, આગળ સુધી લઈ જાય અને સાથે રહીને કરાવે. બિલકુલ. એક બાજુ જે રીતે આ પરિવર્તન કે પુનરાવર્તન દરેક વખતે જે સવાલ થતો હતો યોગેશભાઈ, આપણે પ્રચારથી લઈને કે ઉમેદવારના નામની જાહેરાત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી ઘણી બધી ચર્ચા વિચારણાઓ કરી અને તેમાં પણ આપણે ઉમેદવારની વાત કરી, ઉમેદવાર કેવો હોય છે, દરેક પરિસ્થિતિને આપણે જોઈ લીધી અને પરિણામ અત્યારે જે સામે છે ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ બહુમતી, પરિણામને લઈને શું કહેશો? પહેલાં તો પરિણામ આશ્ચર્યજનક છે એવું મારે નથી કહેવું, પણ જે દિવસે ચૂંટણીની તારીખો જાહેર થઈ એ દિવસે પણ મેં ડિબેટમાં કહેલું કે 6 મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી જ આવશે. પણ એવી કોઈ ગણતરી નહોતી કે આવી રીતે કોંગ્રેસનો ક્લીન સ્વીપ કરીને આવશે. કોંગ્રેસ માટે તો મને એવી આશા હતી કે થોડી વધારે સીટો લાવે અને વિપક્ષની સફળ કામગીરી બજાવે. કોંગ્રેસ હારવાની છે એવી ખબર હતી, તેમ છતાં 2000 જેટલા અમદાવાદ શહેરમાં 192 સીટ માટે લોકો ઉમેદવારી પત્ર ભરવા ગયા હતા. નવાઈ લાગે છે અને એમાં એવું પાછા એવા આક્ષેપો થયા કે આટલા લાખમાં ટિકિટ ખરીદાઈને આ થઈ તે. આ શેને માટે અને તમે એનું શું પરિણામ મેળવ્યું છે એ તો જુઓ. એટલે આ જે કોંગ્રેસનો જે નિર્બળ દેખાવ છે એને કારણે ભારતીય જનતા પાર્ટીને આજે ખૂબ ફાયદો થયો છે.
સી આર પાટીલ સાહેબને અભિનંદન આપીએ કે એમની સ્ટ્રેટેજી બહુ સરસ રહી, પણ તેમ છતાં વધુ મતદાન ના કરાવી શક્યા. છેલ્લા કેટલા વર્ષોથી આ 40-42 થયા કરે છે. મને 1915ના અને 20ના આંકડા મારી પાસે છે, એમાં પર્સન્ટેજમાં કોઈ બહુ ફરક ના પડ્યો. જો એમની પેજ પ્રમુખની ને બીજી બધી સ્ટ્રેટેજી જો કામ આવી હોત તો 50% ઉપર ગયા હોત, પણ અમારું તો પહેલેથી આકલન હતું કે 50%થી નીચે જ વોટિંગ થવાનું છે. આ તો એનાથી પણ નીચે થયું. જ્યારે આપ પાર્ટીના જગદીશભાઈ અહીંયા બેઠા છે ત્યારે મારે એમ કહેવું છે કે તમે નિશાન ઝાડુ પસંદ કર્યું હતું, એ કેવી રીતે પસંદ કર્યું હતું? સુરતમાં આટલી બધી ઝાડુથી તમે સફાઈ કરી નાખી કોંગ્રેસની. એટલે આ એક આશ્ચર્યજનક ચોક્કસ છે. મને સુરતનો ખ્યાલ છે કે ત્યાં કેવી પરિસ્થિતિ છે. હવે મૂળ સુરત તો રહ્યું જ નથી, અડધું સૌરાષ્ટ્ર ત્યાં આવી ગયું છે, એટલે આખી ત્યાંની પરિસ્થિતિ બદલાઈ છે. તેમ છતાં ત્યાં આ પાર્ટી મંગલ પ્રવેશ કરે છે અને 27 સીટો મેળવે છે. 2-4 સીટો મળે એવી કંઈક ગણતરી હતી, અમદાવાદમાં પણ 2-4 સીટો મળે છે એવી ગણતરી હતી, પણ તમે સુરતમાં આટલી બધી લાવ્યા એ ખરેખર બહુ સારું થયું છે. હવે અપેક્ષા અમે તમારી પાસે એ રાખીએ છીએ કે 27 તો 27, પણ તમે એવો દેખાવ કરી બતાવો કે સુરત મહાનગરપાલિકામાં યોગ્ય રીતે કામ થાય. અને કેવું કામ થવું જોઈએ, કેટલી વિરોધ પક્ષ તરીકે નહીં પણ એક વિપક્ષ જે લીગલ ભાષામાં કહેવાય સામેવાળા તરીકે તમે કામ કરજો અને એમની આંગળી ચીંધજો, જરૂર પડે એમના કાન પણ ખેંચજો. પણ એ જો કરશો તો મને લાગે છે કે 2022 હવે આવી રહી છે, એમાં ચોક્કસ આપ પાર્ટીનું ભવિષ્ય ઉજળું છે. અને હું એટલા માટે મારા સ્વાર્થ માટે કહું છું કે ગુજરાતના રાજકારણમાં મજબૂત વિપક્ષ હોય તો ખૂબ સારા કામો થશે. આ તો અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે યજ્ઞ કે ભારતીય જનતા પાર્ટીને છૂટો દોર મળી ગયો છે. એક અથું શાસન થશે અને હવે એમનો કાન પકડનાર કે એમનો વિરોધ કરનાર કોઈ નથી. કોંગ્રેસ તો કમસે કમ એમની ઓફિસમાં બેસીને પ્રેસ નોટો બહાર પાડતું, તો હવે તો એ પણ ના રહ્યું. અને હવે આપ જે સ્ક્રીન ઉપર બતાવો છો કે અમદાવાદમાં આટલી સીટ આવી, સુરતમાં આટલી સીટ આવી, કાલથી એક એવું બતાડજો કે કોંગ્રેસના કયા કયા રાજીનામા આવ્યા. અમદાવાદ શહેરના પ્રમુખે રાજીનામું આપ્યું, સુરતના. એટલે આજના રાજીનામા એવી એક કોલમ બનાવવી પડશે. આ કોંગ્રેસની દશા છે. તો કોંગ્રેસવાળા હવે કંઈક સમજે અને કમસે કમ ભારત દેશનું, ગુજરાતનું ભવિષ્ય વિચારે કે અમે રાજકીય પક્ષ છીએ અને રાજકીય પક્ષ તરીકે હવે અમારે આ કામગીરી બજાવવાની છે અને જરા સમજદારીપૂર્વક બતાવે. કમસે કમ સી આર પાટીલ સાહેબે શું કર્યું એમના અધ્યક્ષપદે આવ્યા પછી એનો પણ એક સ્ટડી કરે તો પણ તમને કંઈ શીખવા મળશે. બિલકુલ. એક બાજુ જે રીતે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, ચોક્કસ એક ક્લીન સ્વીપ તો છે જ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે તૈયારીઓ કરવામાં આવી હતી અને ભારતીય જનતા પાર્ટી જે વિકાસની જે વાતો કરતી હતી તે વિકાસના ફરી એકવાર મહોર લાગ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. હેમંતભાઈ, भारतीय जनता पार्टी द्वारा जो प्रचार प्रसार दरेक वस्तु करवामा આવી હતી. कोरोना की लड़ाई लड़ी गई. यहाँ विजय भाई और नितिन भाई के नेतृत्व में कोरोना के खिलाफ लड़ाई लड़ी गई. गुजरात की जनता ने उस पर अपनी मोहर लगाने का काम किया है और ये स्पष्ट संदेश भेजा है कि आपत्ति जब आती है तब शासन का दायित्व निभाने का जो जज्बा होता है वो भारतीय जनता पार्टी ने बहुत अच्छे तरीके से दिखाया है और बहुत अच्छे तरीके से मोदी जी के नेतृत्व में, विजय भाई के नेतृत्व में इस लड़ाई को लड़ा गया है. मैं फिर से एक बार इस बात को दोहराना चाहता हूं कि देश भर में किसान आंदोलन, कोरोना, कई प्रकार की भ्रांतियां विपक्ष ने खड़ी करने का प्रयास किया था और हर भ्रांति को तोड़ते हुए एक के बाद एक नतीजे आए हैं. लेह लद्दाख से लेकर हैदराबाद तक और गुजरात से लेकर अब बंगाल में चुनाव है, उसके भी नतीजे अच्छे आने वाले हैं. मोदी जी के नेतृत्व में सर्व प्रकार से एक संपूर्ण विजय गुजरात में भारतीय जनता पार्टी को मिली है. विजय भाई, नितिन भाई और हमारे पार्टी के अध्यक्ष श्री सी आर पाटिल, इनकी पूरी टीम को मैं हृदय से बधाई देना चाहता हूं और गुजरात की जनता का भी हृदय से बहुत बहुत धन्यवाद करना चाहता हूं कि आपने फिर से एक बार गुजरात भारतीय जनता पार्टी का गढ़ है, इसको अच्छे तरीके से साबित किया है. कांग्रेस की स्थिति ऐसी हुई है, ढेर सारी सीटों पर कांग्रेस की जमानतें जब्त हुई हैं, ढेर सारी जगह पे कांग्रेस तीसरे चौथे नंबर पर रही है और सिर्फ 44 सीट आना अपने आप में कांग्रेस के नेताओं को आत्मचिंतन करने का जनता का संदेश है और
85% से ज्यादा सीटें भारतीय जनता पार्टी को जीतना, ये भारतीय जनता पार्टी की सरकारों की काम की पद्धति और भारतीय जनता पार्टी के सिद्धांतों का विजय है, जो मोदी जी के नेतृत्व में काम कर रही है। आने वाले दिनों में गुजरात में जिला पंचायत और तहसील पंचायत के भी चुनाव है। मुझे पूरा विश्वास है इसी तर्ज पर गुजरात की जनता चट्टान की तरह भारतीय जनता पार्टी के साथ खड़ी रहेगी और मोदी जी को समर्थन देकर फिर से एक बार गुजरात भारतीय जनता पार्टी का गढ़ है, इस बात को दोहराएगी, इसका मुझे पूरा विश्वास है। फिर से एक बार हृदय से भारतीय जनता पार्टी की ओर से गुजरात की जनता को बहुत बहुत बधाई और धन्यवाद मैं प्रेषित करना चाहता हूं कि आपने मोदी जी के नेतृत्व में देश जो प्रगति कर रहा है, देश आगे बढ़ रहा है, कोरोना के खिलाफ जो लड़ाई लड़ी गई, देश की सीमाओं को सुरक्षित करने का काम किया गया है, देश के 60 करोड़ गरीबों को उनका जीवन स्तर उठाने के लिए जो सन्निष्ठ और सफल प्रयास हुआ है, इस सब पर अपनी एक मोहर लगाकर काम करने का हौसला भारतीय जनता पार्टी का बढ़ाया है। और जो लोग भ्रांति फैला रहे हैं, चाहे वो किसान आंदोलन के नाम पर भ्रांति फैला रहे हो, चाहे कोरोना काल में जो हम संघर्ष किए इसके लिए भ्रांति फैला रहे हो, वो सभी भ्रांति को आज गुजरात के जनता ने वोट के माध्यम से इसका निरसन कर एक बहुत मजबूत मैंडेट भारतीय जनता पार्टी को दिया है। गुजरात की जनता का बहुत बहुत आभार और धन्यवाद। દ્વારા જે મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું ને તેમના દ્વારા પણ ગુજરાતની જનતાનો જે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, સાથે જ તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે આશાવાદ વ્યક્ત કર્યો છે અને તે જ પ્રમાણે અત્યારે ભારતીય જનતા પાર્ટીએ જીત પણ હાંસલ કરી છે। ડૉક્ટર હેમંત ભટ્ટ, એક બાજુ ભારતીય જનતા પાર્ટીએ જીત તો હાંસલ કરી છે, પરંતુ તેની સામે વિપક્ષ માત્ર એક નહીં, અત્યારે તો 3 સામે આવી ગયા છે। હવે કામગીરીને લઈને જે રીતે સવાલ તો પહેલા થતા હતા ને તેની સાથે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિકોના મુદ્દાઓ સોલ્વ કરવા માટે પહેલા પણ કામ કરવામાં આવતું, હવે કેવી રીતે કામ કરવામાં આવશે? યશ, આમ અમદાવાદ મહાનગરપાલિકામાં 2005થી અને કદાચ ભાવનગરમાં અને બરોડા સુરતમાં તો બધે 3-4 ટર્મથી પણ વધારે વખતથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે। વિકાસની આ ગાથા હજી વધુ મજબૂત બનવાની છે અને વિકાસના જે કામોના વચનો ભારતીય જનતા પાર્ટીએ એના સંકલ્પપત્રમાં પ્રત્યેક શહેર માટે આપ્યા છે, તેને માટે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ ગંભીરતાથી, ખૂબ જ ધગશથી કામ કરશે। આજે પણ અમારા પ્રદેશ પ્રમુખશ્રી અમદાવાદ આ 6 મહાનગરપાલિકાના રિઝલ્ટ જ્યારે આવવાના હતા ત્યારે પણ સવારથી તે અત્યારે સાંજ સુધી પણ જે સ્થાનિક તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ માટે પ્રચાર માટે ફરી રહ્યા છે, પાર્ટીનો સંદેશ જનજન સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે। ઇન ઇટ સેલ્ફ ઇઝ અ કાઇન્ડ ઓફ અ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન દરેક કાર્યકર માટે કે રૂકના નહીં, થકના નહીં, પણ આપણે આપણું કામ છે એ જનજન સુધી પહોંચાડવાનું છે। અને એ વિકાસની જે યાત્રા છે, વિજયભાઈનું પણ તમે દ્રષ્ટાંત જોઈ લો। વિજયભાઈ પણ જેવો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો એની સાથે જ એ મુખ્યમંત્રીશ્રી તરીકેના, અને જ્યારે RT-PCR પોઝિટિવ હતો અને જ્યારે સિવિલ હોસ્પિટલમાં હતા ત્યારે પણ એમણે મુખ્યમંત્રીશ્રી તરીકેની એમની કાર્યભાર અને એમની જવાબદારીમાં ક્યાંય કચાશ આવવા દીધી નથી। કદાચ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર માટેનો આ સંદેશ છે અને આ કામ અમે આગળ લઈ જઈશું। અને એ જ વિકાસની જે ગાથા છે એ વખતો વખત ભારતીય જનતા પાર્ટીને પ્રજાનું અનુમોદન અપાવતી રહે છે। એટલે આનંદ એ વાતનો છે કે જ્યાં કોંગ્રેસની નકારાત્મક રાજનીતિને ગુજરાતની પ્રજાએ નકારી છે, ત્યાં બાકીના જે કોઈ પક્ષો છે એમને અમારા તરફથી ઓલવેઝ અ ગુડ વિશિસ છે, કારણ કે હંમેશા ભારતીય જનતા પાર્ટીનો એવો મત રહ્યો છે કે લોકશાહી વ્યવસ્થામાં એક એવો વિરોધ પક્ષ હોવો જોઈએ જે એની સકારાત્મક ભૂમિકા નિભાવે અને જ્યાં કંઈ પ્રજાના કામને અનુમોદન આપવાની જરૂર હોય ત્યાં અનુમોદન આપે, જ્યાં પ્રજાના કામને માટે સૂચન કરવાનું હોય ત્યાં સૂચન કરે। અને ભારતીય જનતા પાર્ટી બધાને સાથે લઈને, અમારું તો સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસની સાથે કામ કરવું છે અને એ જ આશા અને વિશ્વાસ સાથે અમે આગળના ભવિષ્યમાં કામ કરીશું। બિલકુલ, એક બાજુ જે રીતે જગદીશભાઈ સવાલ એ પણ થતો હોય છે કે વિપક્ષ તરીકે હવે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ તો હતી જ, પરંતુ તેની સાથે આમ આદમી પાર્ટી પણ હવે આગળ આવી ગઈ છે।
સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં અત્યારે તો ક્યાંક જે ઝાડુ લઈને અત્યારે આમ આદમી પાર્ટી ફરી વળી હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીની ની સામે એક અડગ બનીને ઊભા રહી ગયા છે. પરંતુ હવે આમ આદમી પાર્ટીની કેવા પ્રકારની કામગીરી હશે, સાથે જ જે ઘણા બધા વાયદા વચનો કરવામાં આવતા કે ગેરંટી કાર્ડ આપવામાં આવ્યું હતું, કઈ રીતે હવે કાર્ય કરવામાં આવશે? અમે જે ગેરંટી કાર્ડ આપ્યું છે, આમ આદમીની આમ સેવા માટે જે ગેરંટી કાર્ડના અમારા મુદ્દાઓ છે એ લઈને જ અમે આગળ જવાના છીએ. અને અમે જો પક્ષ વિરોધ પક્ષ હોય કે શાસન પક્ષ હોય, પણ જે જનતાને મુશ્કેલીઓ પડી રહી છે એ જનતાની સાથે રહીને અવાજ ઉઠાવીને અને ગેરંટી આપી છે તો અમે કરાવીને જ રહીશું. એ ગેરંટી પૂરી કરીને જ રહીશું. ગમે ત્યાં આવીશું, અમારી હાજરી હશે જ, જનતાની સાથે જ હશે. એટલે જેમ ભાઈએ સ્વીકાર્યું એમ કે ભાઈ કોઈ પણ હોય, વિપક્ષ હોય, મજબૂત હોય, સારું જ છે. એટલે અમે અમારા જે કાર્ય કરવાના છે એ કાર્ય અમે કરીને જ રહીશું અને જનતાની સાથે જ રહીશું. બિલકુલ, અત્યારે કાર્ય કરતા રહીશું અને જનતાની સાથે રહીશું. પ્રદીપભાઈ, ભારતીય જનતા પાર્ટીનો જે પ્રચંડ બહુમત તો જે સામે આવ્યો અને તેની સાથે મતદાન ઉપર પણ આપણે જે બહુ મહત્વની પ્રતિક્રિયા આપી. 3 વિપક્ષ, 3 થી 4 જે વિપક્ષ અત્યારે જે ગુજરાતમાં આવ્યા છે, શું કહેશો એ વિપક્ષને અને તેની સાથે પાર્ટીને લઈને? વિપક્ષ જુઓ, ઇટ્સ જસ્ટ અ બિગનિંગ, આ શરૂઆત છે. AIAM માટે તો બિલકુલ શરૂઆત છે. મને લાગે છે જે રીતે જે સીટ ઉપર એ લોકો જીત્યા છે, ધર્મ, રિલિજન ડેફિનેટલી પ્લેઝ અ રોલ, રાઈટ. પણ ધર્મ એના પહેલાં પણ એક રોલ ભજવે જ છે. આપને બધાને ખ્યાલ છે. આ ચૂંટણીમાં પણ ભાજપે જો કે વિકાસની વાત કરે છે અને દે હેવ અ રાઇટ ટુ ટોક અબાઉટ વિકાસ, દે હેવ ડેફિનેટલી ડન સમ વિકાસની વાત કરે છે. પણ તમે આપણે બધા જોયા છીએ કે આ મુદ્દા લોકલ બોડીની હતી તો પણ જય શ્રી રામ અને મંદિરની વાતો તો થાય. સો ધર્મની વાત તો છે. તો આ AIAM ચોક્કસ એક વર્ગને લઈને આગળ વધી રહ્યા છે. પણ ઇટ વિલ ટેક સમ ટાઈમ ફોર ઇટ ટુ એક્સપેન્ડ. સૌથી પહેલાં આપની શરૂઆત થઈ છે સુરતમાં, બહુ સરસ શરૂઆત છે. અને સૌથી મોટી વાત એ છે કે એ સુરતમાં થયા છે. પ્રદેશ ભાજપ પ્રમુખના ઓલમોસ્ટ ઘેર છે ત્યાં. એ આમ તો નવસારીથી લોકસભાના મેમ્બર છે, પણ એ ઓલમોસ્ટ હી ઇઝ અ સુરતી, એ સુરતમાં રહે છે. એમનો ઘેરમાં એ લોકોએ શું કહેવાય ગાબડું પાડી છે, રાઈટ. તો આ ભાજપા માટે વિચારવાનું રહ્યું અને ભાજપા માટે અને કોંગ્રેસ માટે પણ એ વિચારવાનું રહ્યું કે જ્યારે લોકો પાસે એક વિકલ્પ હોય, ત્રીજી વિકલ્પ હોય, ભાજપા કે કોંગ્રેસ. અત્યાર સુધી ગુજરાતમાં મોર ઓર લેસ ભાજપ અને કોંગ્રેસ ચાલે છે. પણ આજે જ્યારે એમની લોકો પાસે એક નવા વિકલ્પ આવ્યા છે આપની, તો લોકો એ વિકલ્પને વોટ આપ્યા છે, વિકલ્પને સ્વીકાર્યા છે. આપ શુડ બી વેરી હેપી. બટ આપને એક સરસ વિપક્ષ તરીકે કામ કરવાનું રહ્યું. પણ અનફોર્ચ્યુનેટલી આપ એઝ અ વિપક્ષ હેઝ નોટ ડન વેલ. આપ એઝ અ રાજકીય પાર્ટી શરૂઆતમાં પણ દે વર નોટ ડુઈંગ વેલ, બટ પછીથી એ લોકોએ પોતાના સ્ટાઇલ બદલ્યા અને દિલ્હીમાં એક મોડેલ ક્રિએટ કર્યા છે. કઈ રીતે? દિલ્હીમાં સરકાર જે હોય ને એ ઓલમોસ્ટ લાઈક મ્યુનિસિપલ કોર્પોરેશન જ હોય. જો કે દિલ્હીમાં એક મ્યુનિસિપલ કોર્પોરેશન પણ છે અને રાજ્ય સરકાર પણ છે, પણ દિલ્હીના રાજ્ય સરકાર ઇઝ ઓલમોસ્ટ લાઈક અ મ્યુનિસિપલ કોર્પોરેશન. એમની પાસે શું છે? એડ્યુકેશન છે, હેલ્થ છે, અને એમાં એ લોકો સરસ મોડલ લાવ્યા છે અને લોકો એ મોડલને એક્સેપ્ટ કર્યા છે. તો ગુજરાતમાં એકલા સુરતમાં જ જે કાંઈ કરી શકે કેમ કે બીજા શહેરોમાં એમની પાસે સંખ્યા નથી કે એ લોકો 200 યુનિટ જે મફત આપવાની જે વાત કરી છે, હવે એ સુરતમાં કરાવી શકે છે કે નહીં તે એક સવાલ છે. એમની પાસે સંખ્યા છે. અને ભાજપાની જે સ્ટાઇલ રહ્યું છે કે વિપક્ષ એમની પાસે જે કાંઈ પણ સીટ હોય, 10 હોય કે 25 હોય કે જે કાંઈ પણ સીટ હોય, સ્ટીમ રોલ કરી નાખે છે. ભાજપાની સ્ટાઇલ છે કે ચોક્કસ ડોક્ટર સાહેબ, ભાજપાની એ સ્ટાઇલ છે કે જેને જે કહેવાનું હોય કે જેને જે કરવાનું હોય કે અમે જે વિચાર્યા છે, અમે જે નક્કી કર્યા છે, અમે લોકો એ કરીશું. અને એમાં મને નથી લાગતો કે વિપક્ષને વધારે ચાલવા દે. દેટ ઇઝ ધેર સ્ટાઇલ. ઓકે, આઈ મીન ઇલેક્ટોરલ પોલિટિક્સમાં જો જીતા વહી સિકંદર અને
એક સીટથી પણ જીત્યા હોય તોય પણ એ સિકંદર હોય, અહીં તો બહુ વધારે સીટથી ઓકે જીતે છે આ લોકો. જી ડૉક્ટર અહેમદ. હા, મલિકજીના કોમેન્ટ ઉપર મારે બે પ્રતિભાવ આપવા છે. જી એક બાબત હતી કે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું પાડ્યું છે. 2015માં ભારતીય જનતા પાર્ટીની સુરતમાં 76 બેઠકો હતી, આ વખતે 93 બેઠકો થઈ છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ વધુ મજબૂત બન્યો છે. હા, વિરોધ પક્ષમાં 100% ગાબડું પડ્યું છે કે પહેલાં વિરોધ પક્ષની 36 બેઠકો હતી, અત્યારે કોંગ્રેસ પક્ષ બિલકુલ નામશેષ થઈ ગયો છે અને ત્યાં આમ આદમી પાર્ટીની 27 બેઠકો, હું જ્યાં સુધી મારું આકલન છે ત્યાં સુધી, અત્યારના રિઝલ્ટ છે ત્યાં સુધી. એટલે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું નથી પડ્યું, પાટીલ સાહેબનો ગઢ વધારે મજબૂત બન્યો છે ત્યાં. બીજી બાબત, જય શ્રી રામના નારાની વાત કરી. મારું એવું ચોક્કસપણે માનવું છે, વિકાસની રાજનીતિ છે, પણ આપણે એક એવા રાષ્ટ્રવાદને પણ ન ભૂલવો જોઈએ કે જ્યાં 700 વર્ષ સુધી આ દેશની એક બહુમત જનસંખ્યાને અન્યાય થયો. આપણી 20-25 પેઢીઓ જે સ્વપ્નને લઈને જીવીને આ દુનિયા પરથી વિદાય થઈ ગઈ, એ સ્વપ્ન શ્રી રામના જન્મભૂમિ ઉપરનું ભવ્ય મંદિરનું નિર્માણ થતું હોય અને એ રાષ્ટ્રવાદ માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ઉત્સાહિત થઈને જય શ્રી રામનો નારો લગાવતો હોય તો મને એવું ચોક્કસપણે લાગે છે કે મને એ રાષ્ટ્રવાદ સ્વીકાર્ય છે, મને એ રાષ્ટ્રવાદનું ગૌરવ છે અને મારા દેશના મોટાભાગના નાગરિકો કે જે ખરેખર સાચા બિન સાંપ્રદાયિકતામાં માને છે, કારણ કે આ દેશમાં જે લઘુમતી છે એ પણ આજથી 700 વર્ષ પહેલાં, 800 વર્ષ પહેલાં આ દેશની પ્રજા હતી, એ તો ચોક્કસપણે માનવું પડે. એને પણ ગૌરવ થાય એવી ઘટના છે. એટલે જય શ્રી રામ જ્યારે હું કહું છું ત્યારે એ રાષ્ટ્રવાદ સાથે જોડાયેલો, દિલની સાથે જોડાયેલો નારો છે અને એને માટે મને ક્યારેય છોછ નથી, એને માટે હંમેશા મને ગૌરવ છે. ઓકે, એક બાજુ જે રીતે રાષ્ટ્રવાદની તો વાત થઈ રહી છે, પરંતુ તેની સાથે જે રીતે એક સવાલ યોગેશભાઈ આમાં પણ થતો હોય છે, અમદાવાદની વાત કરીએ અને એમ કહેવામાં આવતું હોય છે કે ભારતીય જનતા પાર્ટીની જે બી ટીમ AIM કંઈક એક નવી જ શરૂઆત, કારણ કે AIM કયા આધારે આવી છે, કયા મુદ્દાને લઈને આવી છે તે હજુ કોઈ જોવા નથી મળ્યું, પરંતુ તેની સાથે અત્યારે હાલ તો બે પેનલો જીતી ગઈ છે. મક્તમપુરાની વાત કરીએ કે ભાઈ જમાલપુરની વાત કરીએ, તેમાં પણ જે જીત સામે આવી છે. AIM સાથે જે અન્ય પક્ષો પણ અત્યારે હાલ તો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની સામે આવ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો તમે તેને? જે 2 વોર્ડની તમે વાત કરી, એ 2 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી અગાઉ ક્યારેય સીટો મેળવી નથી શકી. એ કોંગ્રેસમાં જઈ રહી છે. કોંગ્રેસ પણ તુષ્ટિકરણમાં માનતી હતી અને એવા લોકોને જ એ વોર્ડમાંથી ટિકિટ આપતી હતી, એટલે ધર્મ આધારિત ટિકિટો અપાતી હતી અને એ બંને વોર્ડ એવા જ હતા કે જ્યાં આગળ હંમેશા મુસ્લિમોને ઉમેદવારો જીતે. એટલે આ વખતે કોંગ્રેસ એ ચાન્સ ગુમાવી બેઠી છે અને AIMને મળ્યો છે. પણ કાલ ઉઠીને AIM કેટલું મજબૂત થશે એ જોવાનું રહ્યું, કારણ કે આવી રીતે ધર્મ આધારિત જો રાજકારણ ખેલાવાનું હોય તો એ સામાન્ય રીતે હિન્દુસ્તાનમાં સ્વીકાર્ય નથી. એટલે AIMને હું બહુ લક્ષ્યમાં એટલા માટે નથી લેતો કે અમુક પોકેટો પૂરતું બરોબર છે. હા, એ હવે પોકેટો વધતા રહ્યા છે એવી બધી જો કોઈ ગણતરી હોય તો જુદી વાત છે. પણ ડૉક્ટર સાહેબે જેમ શ્રીરામની, જય શ્રીરામની વાત કરી, જય શ્રીરામ એ ભારતીય જનતા પાર્ટીનો કંઈ લોગો છે કે એમનું છે એવું નથી. દરેક ભારતીયના માટે આ એક ગૌરવની વાત છે કે આટલા વર્ષો સુધી આપણે રામ મંદિરની ત્યાં સ્થાપના ના કરી શક્યા અને હવે એ થવા જઈ રહી છે, ત્યારે દરેક ભારતીયને એક મનમાં ગૌરવ થાય છે કે અમારા ભગવાનનું જન્મસ્થળ જે હતું એનું હવે યોગ્ય રીતે સન્માન થશે. એટલે આ વાત તો સ્વાભાવિક છે. એટલે જય શ્રી રામ ભારતીય જનતા પાર્ટી એના કારણે જીતે છે એવું કોઈ કહેતું હોય તો બરાબર નથી. પણ રામ મંદિરનો અત્યાર સુધી આઝાદી પછી 70-74 વર્ષ સુધી આ પ્રશ્ન ઉકેલાતો નહોતો, ભલે સુપ્રીમ કોર્ટની મદદથી, પણ એ પ્રશ્ન હવે ઉકેલાય છે. અને જ્યારે આ સ્વપ્ન ફળીભૂત થતું થાય ત્યારે દરેકને છાતીમાં એમ થાય કે ભાઈ અમારા ભગવાનનું હવે યોગ્ય જગ્યાએ સન્માન થશે. એટલે આ એક વાત. પણ અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, આપણે આપ પાર્ટીની વાત કરી કે આપ પાર્ટી હવે સુરતમાં જે કંઈ અત્યારે થોડો નાનો પણ એમનો રોલ છે, એ રોલ જો સારી રીતે બજાવે તો ભવિષ્યમાં એમને બીજે પણ ક્યાંક સ્થાન મળશે. પણ મારે પ્રશ્ન એ થાય છે કે દિલ્હીમાં તો કેજરીવાલ છે માટે આટલો સરસ વિકાસ થઈ શક્યો છે, એવું અત્યારે ગુજરાતમાં આપણી પાસે એવો કોઈ ચહેરો ખરો? મારું તો રાજકીય વિશ્લેષક તરીકે ઘણી બાજુ ધ્યાન જતું હોય છે. અત્યાર સુધી
અને ઇવન આજે પણ હું એમના પ્રદેશ પ્રમુખ કોણ છે કે આ કોણ છે એ ઇટાલિયા કે જે છે એ સિવાય વધારે કંઈ જાણતો નથી. એટલે આ પાર્ટીએ છેલ્લે કોરોના કાળ દરમિયાન થોડું પણ કામગીરી બજાવી હોત, સેવાની કામગીરી બજાવી હોત, તો લોકોના મનમાં થાત કે ના આ પણ એક પાર્ટી છે કે જે આપણા મદદમાં આવીને ઊભી રહે. એટલે એ છાપ હવે એમણે ઊભી કરવાની છે. ભલે સુરતમાં જ આટલી સીટો આવી છે, બીજે નથી આવી, પણ ત્યાં તમે થાકી ના જશો. બીજે પણ એટલું જ કામ કરવાનું છે. આ મારી સલાહ છે એવું નથી કહેતો, પણ મારી અંતરની ઈચ્છા છે કે ભારતીય જનતા પાર્ટી સામે કોઈ અવાજ કરી શકે એવી એક પાર્ટી, એવો એક વિપક્ષ ઊભો થાય. વિપક્ષ ના હોય તો લોકશાહી નબળી પડશે. આ એક રાજકીય સિદ્ધાંત છે અને ગાંધીજી પણ માનતા હતા, સરદાર પટેલ પણ માનતા હતા, અને જવાહરલાલ નહેરુએ તો એમના શાસનકાળ દરમિયાન વિરોધ પક્ષના નેતાઓને એટલું માન આપ્યું હતું કે કેટલાક નેતાઓના નામ મને યાદ છે કે એમની સામે કોંગ્રેસનો ઉમેદવાર નહોતો ઊભા રાખતા. એટલે વિપક્ષમાં આવા સારા માણસોની જરૂર છે. એ સ્વીકારીને પણ જો આપણે વિપક્ષને થોડો મજબૂત બને તો લોકશાહીના હિતમાં છે એવું મારું માનવું છે. ઓકે, એક બાજુ જે રીતે એમ જ લાગી રહ્યું છે કે અત્યારે જે આ પક્ષો જે સામે આવ્યા એક વિપક્ષ તરીકે ક્યાંક અત્યારે કોંગ્રેસ નહીં પરંતુ અત્યારે જે અલગ જ પક્ષ આવ્યો છે ને તે વિપક્ષ તરીકે યોગ્ય ભૂમિકા ભજવશે. પરંતુ તેની સાથે ભારતીય જનતા પાર્ટીની જે બી ટીમ, હેમંતભાઈ, ભારતીય જનતા પાર્ટીની બી ટીમ જે વિપક્ષ દ્વારા કહેવામાં આવી રહી છે AIM, અને તેમની જે ગુજરાતમાં એન્ટ્રી થઈ છે અને તેમના દ્વારા પણ એક સવાલ કરવામાં આવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી ત્યાં નથી જીતી શકતી, એટલા માટે AIM ને લાવી છે. યજ્ઞ સારો પ્રશ્ન છે અને આનો હું ઓન ધી ફેક્ટ્સ એન્ડ ફિગર્સ જવાબ આપીશ. ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદ મુસલમીન, અસદુદ્દીન ઓવૈસીની જે સંસ્થા છે, યુપીએ સરકારને સમર્થન આપનારી આ પાર્ટી છે. મનમોહનસિંહજીની સરકારને સમર્થન MIM આપ્યું હતું અને 2012 કે 2013માં એ સમર્થન પાછું ખેંચ્યું હતું. જ્યાં સુધી આંધ્રમાં કોંગ્રેસની સરકાર હતી, અનડિવાઇડેડ આંધ્રની વાત કરું છું, ત્યારે પણ YSRની સરકારને જો કોઈ સમર્થન આપતું હોય તો તે અસદુદ્દીન ઓવૈસીની સરકાર હતી. એટલે કોંગ્રેસની સાથેનો MIMનો નાતો એક જ સિક્કાની બે બાજુ છે. હવે જે પક્ષ કોંગ્રેસની સાથે આટલી સાંઠગાંઠ અને આટલા સંબંધ સાથે જોડાયેલો હોય એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોઈ શકે, એ એક સંકલનનો વિષય છે, એ એક ચર્ચાનો વિષય છે, એક થિંકિંગનો વિષય છે. બહુ સાચી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીને બી ટીમની જરૂર શું કરવા પડે, અને ખાસ કરીને MIM જેવી સંસ્થા કે જેના અકબરુદ્દીન ઓવૈસી, અસદુદ્દીન ઓવૈસીના ભાઈના તમે જો સ્ટેટમેન્ટ જોયા હોય તો એ સ્ટેટમેન્ટ એ ભારતની રાજનીતિને અને ભારતના ધર્મ આધારિત રાજકારણને કોઈક જુદા જ લેવલે, ડેન્જરસ લેવલે લઈ જવા સુધીની વાત છે. અકબરુદ્દીન ઓવૈસી એક ભાષણમાં જો એવું કહે કે અમને 15 મિનિટ આપી દેવામાં આવે અને જો પોલીસને હટાવી દેવામાં આવે તો અમે બતાડી દઈએ એઝ એક કોમ કે એઝ એક ધર્મ કે અમે શું કરી શકીએ છીએ. આવી જે ભાષા અકબરુદ્દીન ઓવૈસી બોલતા હોય એ MIM ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોઈ શકે? એ ક્યારેય કલ્પનાતીત વિષય છે આ. એટલે MIM ભારતીય જનતા પાર્ટીની બી ટીમ નથી. હા, એટલું ચોક્કસ છે કે MIM કોંગ્રેસ જ્યાં પરંપરાગત રીતે જીતતી હતી એ સીટોમાં આજે MIMના ઉમેદવારો જીત્યા છે, એ પણ એક હકીકત છે. અને કોંગ્રેસે આમાં વિચારવું રહ્યું કે MIMનો ગુજરાતમાં આવવાથી એમને જે ફાયદો થવાનો કે નુકસાન થવાનો એના વિશે ચિંતન કરીને આગળની એમની રાજનીતિ એમણે કેવી રીતે બનાવવાની છે એ વિશે એમણે ચિંતા કરવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીને આની સાથે સ્નાન સૂતકનું એ લાગે ઓળખતું નથી. યજ્ઞ, ડૉક્ટર સાહેબ જેમ કહેતા હતા, મને લાગે છે આ જે નેરેટિવ છે કે એમાં MIM ભાજપાના બી ટીમ છે, એ નેરેટિવ બહુ ડેલિબરેટલી ક્રિએટ કરી રહ્યા છે લોકોએ, અમુક લોકોએ. દેટ ઇઝ ટુ ડિસ્ક્રેડિટ AIMIM. દેટ ડઝ નોટ મીન કે હું AIMIMની ફિલોસોફીને સમર્થન આપું છું, પણ ચોક્કસ દેટ ઇઝ ટુ ડિસ્ક્રેડિટ ધેમ સો દેટ એ જો કોંગ્રેસના જે વોટ છે, અમુક વર્ગના વોટ જે એમની તરફ જઈ રહ્યા છે, એ લોકો થોડી અચકાય, થોડી ઊભા થઈ જાય અને સોચે કે વિચારે કે ખરેખર આ બી ટીમ છે કે કેમ, અને એમને વોટ નહીં આપી. એટલા માટે થાય છે. અને વાય શુડ ટેલ મી, એક રીઝન મને કહો કે AIMIM શાના માટે બીજા રાજ્યોમાં ચૂંટણી નહીં લડે?
દરેક પોલિટિકલ પાર્ટી જ્યારે ઇલેક્ટોરલ પોલિટિક્સમાં આવે છે તો એમની મકસદ હોય છે સત્તા પ્રાપ્ત કરવાની, એમની મકસદ ઓપોઝિશન બનવાની નહીં હોય, એમની મકસદ વી ઓલ્સો રેનની નહીં હોય કે અમે પણ ચૂંટણી લડ્યા, બહુ મજા કર્યા. દેટ ઇઝ નોટ ધ ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવ ઇઝ ટુ સત્તા પાવ. અને સત્તા ડેમોક્રેસીમાં કઈ રીતે આવે? જ્યાં સુધી તમે તમારા પગ પેસારા નહીં કરો, જ્યાં સુધી તમે તમારા બેસને મોટા નહીં કરો, જ્યાં સુધી તમે જુદી જુદી જગ્યાએથી સીટ લઈને નહીં આવો, ત્યાં સુધી થઈ નહીં શકે. બિલકુલ, તો એ IMIM ને હૈદરાબાદથી બહાર નીકળીને મહારાષ્ટ્ર ગયા, ત્યાં જીત્યા એ લોકો. ઉત્તર પ્રદેશમાં પ્રયત્ન કરી રહ્યા છે, વેસ્ટ બેંગોલમાં પ્રયત્ન કરી રહ્યા છે, અને દેર ઇઝ નો રીઝન વાય દે શુડ નોટ બી ડુઈંગ ધીસ. જી બિલકુલ બિલકુલ. યોગેશભાઈ, બે સવાલ આપને. સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોરની વાત કરીએ. નામ હતું અલ્પેશ ઠાકોરનું, પરંતુ ક્યાંય પ્રચારમાં તેઓ એટલું સક્રિય ન જોવા મળ્યા. સાથે જ કોંગ્રેસની વાત કરીએ, કોંગ્રેસ અને પાટીદાર ફેક્ટર ક્યાંક સુરતમાં નડી ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અલ્પેશ કથિરિયાના જે પ્રમાણે સ્ટેટમેન્ટો સામે આવતા હતા અને તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે હાર્દિક પટેલ સિવાય કોઈને પણ એન્ટ્રી નહીં મળે. એટલે કે સુરતમાં ક્યાંક પાસ ફેક્ટર અત્યારે હાલ તો કોંગ્રેસ માટે કહી શકાય કે અડચણરૂપ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આ ઉપરથી તમે સુરતની વસ્તીના જો થોડો સ્ટડી કરો તો હવે સુરત એ મૂળ સુરતીઓનું સુરત નથી રહ્યું. ત્યાં અડધો અડધ કદાચ એનાથી વધારે સૌરાષ્ટ્રવાસીઓ ત્યાં આવ્યા છે હીરા ઉદ્યોગને લીધે, અને એના કારણે પાટીદારોનું વર્ચસ્વ સમગ્ર સુરતમાં અત્યારે એવું થઈ ગયું છે. એ ઉપરાંત કેટલાક નોન ગુજરાતી વેપારીઓ પણ ત્યાં આવી ગયા છે. એટલે ત્યાંનું કલ્ચર આખું એક એવું થઈ ગયું છે. એમાં જે આ પાટીદાર ફેક્ટર છે એને બહુ મોટો ભાગ ભજવ્યો, અને કદાચ પાટીદાર આંદોલનમાં અમદાવાદ પછી બીજું જો કોઈ એપી સેન્ટર હોય તો એ સુરત હતું, અને ત્યાં ખૂબ દેખાવો થયા. અલ્પેશ કથિરિયાથી માંડીને ભાઈ ધાર્મિક ને બધા ઘણા નામો આવ્યા. એ લોકોએ ઘણું બધું કર્યું, અને એ છેલ્લે અમને સમજ ના પડી કે કોંગ્રેસ અને પાસ બે ભેગા થઈને 2017માં ચૂંટણી લડ્યા હતા વિધાનસભાની, એ જ પેટર્ન અત્યારે પણ અપનાવી રહ્યા હતા. પણ છેલ્લી મિનિટે અલ્પેશ કથિરિયા ફોર્મ ભરવા જાય છે, ધાર્મિક ફોર્મ ભરવા જાય છે, અને ફોર્મ નથી ભરતા કોંગ્રેસનું. આ કેમ થાય છે? તો હવે પાટીદારો અને કોંગ્રેસ વચ્ચે એક ખાઈ ઊભી થઈ. પહેલાં એવું હતું કે પાટીદારોના ખભા ઉપર બેસીને કોંગ્રેસ આગળ જાય એવી પરિસ્થિતિ હતી. 2017માં હાર્દિકે કરી બતાવ્યું હતું. પણ અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે પાટીદારો કોંગ્રેસથી નારાજ છે, અને કેમ નારાજ છે એ બધા પ્રશ્નોમાં આપણે ના જઈએ, પણ એનું પરિણામ તો એ આવ્યું કે આપને એમણે ટેકો આપ્યો, અને આપ અત્યારે 27 સીટો લઈને સફળ થઈ છે. પણ યોગેશભાઈ, એક સવાલ આમાં એ પણ થતો હોય છે કે જ્યારે પાટીદાર ફેક્ટર જો અસર કરતું હોય, એમના દ્વારા એમ જ કહેવામાં આવ્યું કે હાર્દિક પટેલ સિવાય કોઈ સભા નહીં કરે. હાર્દિક પટેલ પણ ત્યાં સભા કરવા ગયા હતા, પરંતુ તેમાં પણ કોઈ સીટ આવી નહીં. એટલે અત્યારે પરિસ્થિતિ ક્યાંક અલગ જ જોવા મળી છે સુરતની. તો હવે એ જે પાસ નામની સંસ્થા છે એનું તમે સર સ્ટડી કરો તો એમાં એક પછી એક ફાંટા થતા ગયા, અને અમે રાજકારણમાં નહીં આવી, અમે કોઈ પોસ્ટ નહીં સ્વીકારી એવું કહેનાર હાર્દિક પટેલ પોતે કોંગ્રેસમાં જાય, અને રાહુલ ગાંધી સાથેની એની ગુપ્ત મિટિંગો થાય વગેરે વગેરેને યાદ કરો તો આપણને એમ લાગે કે પાસમાંથી હવે બધા એમને જે મેળવવાનું હતું એ તો મળ્યું કે નહીં એ જુદો પ્રશ્ન છે, પણ એ બધા હવે નિરાશ થઈ ગયા છે. કેટલાક લોકો ભાજપમાં ગયા, કેટલાક કોંગ્રેસમાં ગયા, કેટલાક બહાર રહ્યા, અને એ આંદોલનમાં જે કંઈ હતા એ બધા નેતાઓ કહો અથવા જે કોઈ વ્યક્તિઓ કહો, એ વ્યક્તિઓનું અત્યારે કોઈ મહત્વ રહ્યું નથી. એમનો ઉપયોગ કરીને કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટી કોઈ રીતે ફાવે એવું નથી. જેટલા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં ગયા એમનું અત્યારે શું સ્થાન છે એ પ્રશ્ન ઊભો થાય છે. એ જ રીતે કોંગ્રેસમાં પણ તમે એવી જ રીતે અલ્પેશ ઠાકોરનું નામ લીધું, એને સ્ટાર પ્રચારકમાં નામમાં તો લખ્યું હતું, પણ એ ક્યાંય દેખાયા નહીં. હવે કદાચ તાલુકા પંચાયતની કે એ બધી ચૂંટણીઓમાં કદાચ ક્યાંક આગળ આવે તો જુદી વાત છે, કારણ કે એ ઠાકોર કોમના છે અને ઠાકોર કોમના વોટ લેવા માટે ત્યાં જવું પડે એ જુદી વાત. પણ આ બધા આવા આંદોલનમાંથી બહાર આવેલા નેતાઓ રાજકારણમાં કોઈ રીતે સફળ થાય એવું દેખાતું નથી. જે બિલકુલ એક બાજુ જે રીતે સવાલ એ થતો હોય છે કે અલ્પેશ ઠાકોરનું જે સ્ટાર પ્રચારકમાં નામ હતું પરંતુ જોવા મળ્યું નહીં. અત્યારે તો ભારતીય જનતા પાર્ટી તો જીતી ગઈ છે. જગદીશભાઈ, આમ આદમી પાર્ટીની વાત કરીએ, પગ પેસારો તો કરી લીધો છે હવે ગુજરાતમાં, કઈ રીતે વિપક્ષ તરીકે ભૂમિકા ભજવશે? સાથે સુરતમાં તો અત્યારે આવી ગયા છે, તેની સાથે જે કઈ રીતે પોતાના સવાલો એટલે કે જે સ્થાનિકોના જે સવાલો છે તેને સોલ્વ કરશે? અમે સ્થાનિક લેવલના પ્રોબ્લેમો સોલ્વ કરવા જ આવ્યા છીએ,
અને અમે કીધું પણ છે સુરતમાં અમે જે ગેરંટી પ્રમાણે કામ કરીને બતાવીશું. એક મિનિટ જગદીશભાઈ, તમે એમ કહી રહ્યા છો કે દિલ્હીનું જે વિકાસ મોડલ જે છે એ અહીંયા લાવીશું, પરંતુ ભારતીય જનતા પાર્ટી એમ જ કહી રહી છે કે વિકાસનો પર્યાય એટલે કે ગુજરાત. જો ભારતીય જનતા પાર્ટી કહે છે કે અમે એ જનતાને તય કરવા દો. હજુ જનતા જોડે અમે ગયા છીએ, જનતાના દિલમાં અમે બેઠા છીએ. હવે જનતા ધીરે ધીરે માનશે, અમને ધીરે ધીરે સપોર્ટ કરશે. એકવાર જનતાનો વિશ્વાસ અમે જીતી લીધો એટલે અમારી આ મોટી જીત છે. એક મિનિટ જગદીશભાઈ, હું આપને રોકવા માંગીશ કે જે રીતના આપ દ્રશ્યો જોઈ રહ્યા છે કે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ગૃહપ્રધાન અમિત શાહ અત્યારે તો એકબીજાને મોઢું મીઠું કરાવીને અત્યારે જે વિજયોત્સવની જે ઉજવણી કરી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ગુજરાતની વાત કરીએ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ બહુમતી અને તેને લઈને અત્યારે જે વિજયોત્સવ પર્વની જે ઉજવણી થઈ રહી છે, ચોક્કસથી ગૃહપ્રધાન અમિત શાહ પણ અત્યારે તો જે ગુજરાતની મુલાકાતે આવી ગયા છે અને તેમના દ્વારા અને તેમના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવા માટે અત્યારે જે એક વિજયોત્સવ પર્વની પણ અમદાવાદ ખાતે જે કહી શકાય કે ઉજવણી કરવામાં આવશે. સાથે દરેક કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવશે. જે જગદીશભાઈ તમે કંઈ કહેતા હતા. એટલે અમે લોકોના દિલમાં આ વખતે અમે સ્થાન મેળવ્યું છે અને લોકોએ આશીર્વાદ પણ આપ્યા છે. હવે અમારા એ લોકોના આશીર્વાદને ફળીભૂત કરવાના છે, એમની આશાઓને આગળ લઈ જવાની છે, એમના જે કામો નથી થતા કામો કરાવવાના છે. અને અમે ગેરંટી કાર્ડ આપ્યું જ છે. અમે ગેરંટીથી એમનો અવાજ બનીને જઈશું, એમનો અવાજ બહાર લાવીશું અને એમના કામો કરાવીશું. પણ ભાજપ દ્વારા તો એમ કહેવામાં આવ્યું છે કે ના વિકાસ થઈ ગયો છે. ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે પબ્લિક માનશે, પબ્લિક અમારી સાથે આવશે ત્યારે ખબર પડશે. પબ્લિકને અમે સાથે લઈને ચાલીશું અને પબ્લિક પણ બહાર આવશે. અને ભાજપ જો કોઈ પણ જ્યારે જનાદેશ જનતા બહાર નીકળશે ને એ ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ પાર્ટી હોય, કામ કરવું જ પડશે. અને અમે જનતાને સાથે લઈને કામ કરાવીશું. ઓકે, જનતાને સાથે લઈને કામ કરીશું. હેમંતભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી તો મળી ગઈ. હવે કેવી રીતે સ્થાનિકોના પ્રશ્નો સોલ્વ કરશો? કારણ કે હજુ પણ સ્થાનિકોના પ્રશ્નો યથાવત જ છે. નહીં, યજ્ઞ વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. ક્યારેય એવું ના કહી શકાય કે આ કોઈ એક ક્ષેત્રમાં વિકાસ 100% સંપૂર્ણ રીતે થઈ ગયો અને હવે વિકાસની કોઈ શક્યતા નથી. અમદાવાદની વાત કરું તો મહાનગરપાલિકામાં આવનારા 2 વર્ષમાં મેટ્રો રેલ પ્રોજેક્ટને પૂર્ણ કરવાની સાથે આ બંને જે કોરિડોર છે, વસ્ત્રાલથી થલતેજ સુધીનો અને આ બાજુ મોટેરાથી સાબરમતી સુધીનો અને સ્ટેડિયમ સુધી લઈ જવાનો છે, હા, એ આખા એ પ્રોજેક્ટને પૂરો કરવાની ભારતીય જનતા પાર્ટીની નેમ છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં જે નવા વિસ્તારો જે ઉમેરાયા નવા પશ્ચિમ ઝોનમાં, ભાડજ, ઓગણજ, શીલજ, એમાં સૌથી વધારે જો સરસ કામ થયું હોય તો 22.5 કિલોમીટરની સ્ટ્રોમ વોટર ડ્રેનેજની લાઇન આ આખા રિંગ રોડને ફરતે સમાંતર એ ભારતીય જનતા પાર્ટીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ખૂબ મોટા પ્રોજેક્ટ તરીકે નાખી દીધી છે. હવે આ વિસ્તારોમાં પણ જે રીતે કોર્પોરેશનમાં સગવડો ઉપલબ્ધ છે, ડ્રેનેજની, સ્ટ્રોમ વોટર ડ્રેનેજની, ડ્રિંકિંગ વોટરની, એ બધા જ બાબતોની સવલતો પ્રત્યેક નાગરિક સુધી પહોંચે એ જોવાની ભારતીય જનતા પાર્ટીની નેમ છે. સાથે સાથે હું ઉલ્લેખ કરું તો જ્યારે તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ છે ત્યારે જે ગુજરાતમાં 1995માં 24% લોકોને નળથી પાણી મળતું હતું, ત્યાં આજે 81% લોકોને નળથી પાણી મળે છે. પણ વિજયભાઈએ એવું કહ્યું છે કે 2022 સુધીમાં, આમ તો ભારત સરકારનો ટાર્ગેટ 2024 સુધીમાં પ્રત્યેક ઘરને નળ સુધી પહોંચાડવાનું છે. ગુજરાતે અને વિજયભાઈએ એવું કહ્યું છે કે આપણો ટાર્ગેટ 2022 સુધીમાં પ્રત્યેક ઘર સુધી નળથી પાણી પહોંચાડવા માટેનું અભિયાન એ ભારતીય જનતા પાર્ટીની સરકારે હાથમાં લીધેલું છે. કિસાન સૂર્યોદય યોજના, જે દ્વારા હંમેશા કોઈ ખેડૂતને હવે રાત્રે ઉઠવું ન પડે કે રાત્રે એને ખેતરમાં પાણી વાળવા જવું ના પડે, એ માટે થઈને સવારે 5 થી રાતના 9 વાગ્યા સુધીમાં એને વીજળી મળે એવી ખૂબ મહત્વાકાંક્ષી યોજના કિસાન સૂર્યોદય યોજના એ ગુજરાત સરકાર 2022 સુધીમાં સમગ્ર રાજ્યમાં ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહી છે. એ ખૂબ મોટું કામ છે. જ્યારે જ્યોતિર્ગ્રામ યોજના શરૂ કરી ત્યારે પણ એવા જ શંકા અને કુશંકાઓ થતી હતી કે આ અશક્ય છે,
સૌની યોજના જ્યારે સૌરાષ્ટ્ર માટે શરૂ કરી ત્યારે પણ એવું જ કહેવાતું હતું કે આ બધી માત્ર કાગળ ઉપરની વાતો છે. આજે ધરાતલ પરની વાસ્તવિકતા બની ચૂકી છે. કિસાન સૂર્યોદય યોજના પણ એવી જ કિસાનોને લાભ આપતી છેક ગામના છેવાડાના માનવી સુધી પહોંચતી યોજના છે. ચોક્કસથી કિસાનની તો તમે વાત કહો છો, કિસાન સૂર્યોદય યોજના, પરંતુ જ્યારે મહાનગરોની જો અત્યારે તો વાત કરું કે રોડ રસ્તાની દરેક પ્રશ્નો જે યથાવત હતા, હવે તેને ભારતીય જનતા પાર્ટી કેટલા સમયમાં પૂર્ણ કરે? યજ્ઞ, હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 5 વર્ષમાં લગભગ 380 કિલોમીટરથી વધુ રસ્તાઓના રિસર્ફેસિંગનું કામ કર્યું છે. પરંતુ હંમેશા આસફાલ્ટના રોડની એક ખાસિયત એવી છે કે ચોમાસામાં પાણી અને ડામરને એ જન્મજન્મનો વેર છે. હંમેશા પાણી, જ્યારે વરસાદનું પાણી આસફાલ્ટના રોડને અડે ત્યારે એ ડામર તૂટી જ જવાનો છે. ગમે તેવી સારી ક્વોલિટીનો ડામર હોય તો પણ કદાચ એ 2 વર્ષ ચાલે, એ 3 વર્ષ ચાલે, પરંતુ એને માટેનું કાયમી સોલ્યુશન એ કોન્ક્રીટ રસ્તા છે. ભારતીય જનતા પાર્ટીએ અનેક વિસ્તારોમાં, અનેક રોડમાં, અનેક શેરીઓ અને ગલીઓમાં કોન્ક્રીટના રસ્તાઓ બાંધવાનું શરૂ કર્યું છે. અને કદાચ મને એવું લાગે છે કે જે રીતે આપણે હોટમિક્સ પ્લાન્ટ પોતાનો કોર્પોરેશનનો છે અને આગામી સમયમાં આપણે આ કોન્ક્રીટના રસ્તાઓનું કામ આગળ લઈ જવાના છે, એ પ્રશ્ન પણ ખૂબ સારી રીતે હલ થશે. પહેલાં કરતાં રસ્તાઓની પહેલાં આ પરિસ્થિતિ અને ગુણવત્તામાં ખૂબ સુધારો થયો છે, પરંતુ એ 100% છે એવું એમ નહીં કહું. પરંતુ પ્રજા એ વાત સ્વીકારે છે, ધેટ્સ રાઈટ. પણ ખૂબ સિન્સિયરિટી અને ડેડિકેશન સાથે ભારતીય જનતા પાર્ટી એ કાર્યમાં પણ લાગેલી છે. એને પ્રજાનું અનુમોદન મળ્યું છે. ચોક્કસથી તો એક બાજુ જે રીતે સ્થાનિક સ્વરાજના આ જંગમાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીની તો પ્રચંડ જીત થઈ છે, તેની સાથે હવે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, AIMIM હવે કેવો સશક્ત વિપક્ષ તરીકે આગળ આવે છે, કઈ રીતે સ્થાનિકોના પ્રશ્નો સોલ્વ કરે છે, એ તો હવે જોવાનું છે. તેની સાથે ડૉક્ટર હેમંત ભટ્ટ, જગદીશભાઈ, પ્રદીપભાઈ અને યોગેશભાઈ, આપ સર્વેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજના જંગમાં આપણે પહેલેથી ચર્ચા વિચારણા કરતા હતા અને તેની સાથે ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત થઈ છે. તો હવે જોવાનું રહ્યું કે હવે તેમના દ્વારા કેવા પ્રકારના કામો કરવામાં આવે છે. તો આજના સ્થાનિક સ્વરાજના જંગમાં બસ રજા આપશો. નમસ્કાર.